હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે વાત કરશું થર્મોડાયનેમિક્સના પ્રકાર વિશે. તો થર્મોડાયનેમિક્સના જનરલી બે પ્રકાર પડે છે, મેક્રોસ્કોપિક થર્મોડાયનેમિક્સ અને માઇક્રોસ્કોપિક થર્મોડાયનેમિક્સ. મેક્રોસ્કોપિક એટલે લાર્જ વસ્તુ, મેક્રો મીન્સ લાર્જ એન્ડ માઇક્રો મીન્સ વેરી સ્મોલ. બરાબર, મીન્સ જે થર્મોડાયનેમિક્સમાં લાર્જ વસ્તુનું આપણે સ્ટડી કરીએ, બિહેવિયર ચેક કરીએ, એને જનરલી શું કહેવાય? મેક્રોસ્કોપિક કહેવાય. અને જે થર્મોડાયનેમિક્સની અંદર આપણે સ્મોલ વસ્તુ, ઝીણી ઝીણી વસ્તુનો આપણે અભ્યાસ કરીએ, સ્ટડી કરીએ, એને કહેવાય માઇક્રોસ્કોપિક. મેક્રોસ્કોપિક થર્મોડાયનેમિક્સની અંદર કોઈ પણ જે સિસ્ટમ છે એનું ઇન્ડિવિજ્યુઅલ બિહેવિયરનું સ્ટડી કરવામાં આવતું નથી. જ્યારે માઇક્રોસ્કોપિક થર્મોડાયનેમિક્સ હોય તો માઇક્રોસ્કોપિક થર્મોડાયનેમિક્સમાં એના ઇન્ડિવિજ્યુઅલ પાર્ટિકલ, ઇન્ડિવિજ્યુઅલ બિહેવિયર અને ફાઇનલ આઉટપુટ આ બંનેનું સ્ટડી કરવામાં આવે, એને કહેવાય માઇક્રોસ્કોપિક થર્મોડાયનેમિક્સ. હવે મેક્રોસ્કોપિકમાં ઇન્ડિવિજ્યુઅલ બિહેવિયર કરવામાં આવતું નથી, જેના કારણે એમાં આપણે જે પ્રોપર્ટીનું જે સ્ટડી હોય એ પ્રોપર્ટીનું સ્ટડી ઘટે છે. એટલા માટે મેક્રોસ્કોપિક થર્મોડાયનેમિક્સમાં જે ટાઈમ જે લાગે સ્ટડી કરવા માટે, એ ટાઈમ માઇક્રોસ્કોપિક થર્મોડાયનેમિક્સ કરતાં ઓછો હોય છે. જ્યારે માઇક્રોસ્કોપિક થર્મોડાયનેમિક્સમાં આપણે ઇન્ડિવિજ્યુઅલ પાર્ટિકલનું પણ સ્ટડી કરીએ, એટલે નંબર ઓફ પ્રોપર્ટીનું જે સ્ટડી જે છે તે વધે છે, જેના કારણે માઇક્રોસ્કોપિક થર્મોડાયનેમિક્સનો જે ટાઈમ જે છે એ વધારે હોય છે. મેક્રોસ્કોપિક થર્મોડાયનેમિક્સમાં ઇન્ડિવિજ્યુઅલ પાર્ટિકલનું સ્ટડી ન થતું હોવાથી તે ઇઝી મેથડ છે, જ્યારે માઇક્રોસ્કોપિક થર્મોડાયનેમિક્સમાં ઇન્ડિવિજ્યુઅલ પાર્ટિકલનું સ્ટડી થતું હોવાથી તે થોડી કોમ્પ્લેક્સ અને કોમ્પ્લિકેટેડ સિસ્ટમ છે. મેક્રોસ્કોપિક જે છે એમાં આપણે જે ક્લાસિકલ જે ફોર્મ્યુલા જે હોય મેથેમેટિક્સના, એનો ઉપયોગ કરીને એનું સોલ્યુશન થાય છે, જેના કારણે એનું બીજું નામ તમે ક્લાસિકલ થર્મોડાયનેમિક્સ પણ કહી શકો. જ્યારે માઇક્રોસ્કોપિક જે થર્મોડાયનેમિક્સ છે, માઇક્રોસ્કોપિક થર્મોડાયનેમિક્સમાં સ્ટેટિસ્ટિકલ ફોર્મ્યુલાનો ઉપયોગ થતો હોવાથી આપણે તેને સ્ટેટિસ્ટિકલ થર્મોડાયનેમિક્સ પણ કહી શકીએ છીએ. આ થયું મેક્રોસ્કોપિક અને માઇક્રોસ્કોપિક થર્મોડાયનેમિક્સ. એના પછી આપણે વાત કરીએ સ્ટેટ અને પ્રોસેસની. તો સ્ટેટ થર્મોડાયનેમિક્સની અંદર સ્ટેટ એટલે શું? તો કે સ્ટેટ એટલે સાદી ભાષામાં કહીએ તો કોઈ પણ જે સબસ્ટન્સ હોય એની જુદી જુદી જગ્યાએની અવસ્થા. અવસ્થા મીન્સ કે અલગ અલગ પોઈન્ટ ઉપર અલગ અલગ પ્રોપર્ટીની જે પેરામીટર જે હોય, એની વેલ્યુ જે હોય, એને શું કહી શકાય? સ્ટેટ કહી શકાય. જેમ કે આપણે લોકો ફિગરમાં જોઈ શકીએ છીએ કે તમને એક ગ્રાફ આપેલો છે પીવી ડાયાગ્રામ ઉપર. એમાં 3 પોઈન્ટ છે, 1, 2 અને 3. તો પોઈન્ટ નંબર 1 પાસે એનું પ્રેશર અલગ છે અને એનું વોલ્યુમ પણ અલગ છે. જ્યારે પોઈન્ટ નંબર 2 જે છે, પોઈન્ટ નંબર 2 પાસે એનું પ્રેશર સરખું જ છે. પોઈન્ટ નંબર 1 અને પોઈન્ટ નંબર 2 બંને પોઈન્ટ પાસે પ્રેશરની વેલ્યુ સેમ છે, પણ વોલ્યુમ જે છે, વોલ્યુમમાં શું થાય છે? તો કે કન્ટિન્યુઅસલી ઘટાડો થાય છે. જ્યારે પોઈન્ટ નંબર 2 થી આપણે પોઈન્ટ નંબર 3 ઉપર જઈએ, ત્યાં શું થાય છે કે ત્યાં વોલ્યુમ કોન્સ્ટન્ટ રહે છે, પરંતુ પ્રેશરમાં છે ધીમે ધીમે શું થાય છે? વધારો થાય છે. તો આ જે 3 પોઈન્ટ છે, 1, 2 અને 3, ત્રણે 3 પોઈન્ટ પાસે પ્રેશર, વોલ્યુમ, આ ઉપરાંત ટેમ્પરેચર, એન્ટ્રોપી, એન્થાલ્પી, આ બધા પેરામીટર જે છે એની વેલ્યુ અલગ અલગ આવે છે. તો 1, 2 અને 3 એને શું કહી શકાય? એને કોઈપણ પાર્ટિકલની સ્ટેટ કહેવાય. મીન્સ થર્મોડાયનેમિક સ્ટેટ ઓફ અ સિસ્ટમ ઇઝ ઇટ્સ કન્ડિશન એટ અ સ્પેસિફિક ટાઈમ ધેટ ઇઝ ફુલી ડિફાઇન્ડ બાય વેલ્યુ ઓફ સુટેબલ સેટ ઓફ પેરામીટર. જેમ કે 1 નંબરની જે વેલ્યુ છે, 1 નંબરની વેલ્યુ પાસે પ્રેશરની ક્યાંક કિંમત છે, વોલ્યુમની કિંમત છે, ટેમ્પરેચર, એન્થાલ્પી, એન્ટ્રોપી બધાની ક્યાંક વેલ્યુ છે, તો એ સ્ટેટ 1 થઈ. સેમ વસ્તુ પોઈન્ટ નંબર 2 પાસે પ્રેશર, વોલ્યુમ, ટેમ્પરેચર, એન્ટ્રોપી, એન્થાલ્પી આ બધી પ્રોપર્ટીનો એક સેટ બને છે, તો એને શું કહેવાય? એને એની સ્ટેટ કહેવાય. હવે આપણે વાત કરીએ પ્રોસેસની. તો પ્રોસેસ એટલે શું કહેવાય? તો કે તમે જોઈ શકો છો કે 1 નંબરથી
2 નંબર ઉપર જવા માટે આપણે એક સ્ટ્રેટ લાઇનમાં ફોલો કરીએ છીએ. પણ સ્ટ્રેટ લાઇન કેવી? તો કે હોરિઝોન્ટલ સ્ટ્રેટ લાઇન. સેમ વસ્તુ પોઈન્ટ નંબર 2 થી આપણે 3 પોઈન્ટ પાસે જઈએ તો આપણે એક વર્ટિકલ સ્ટ્રેટ લાઇનનો ઉપયોગ કરીએ છીએ. તો પ્રોસેસ એટલે શું? તો કે સ્ટેટ 1 થી સ્ટેટ 2માં જવામાં જે કંઈ ચેન્જીસ આવે છે એની ચેન્જીસ ઇન ધી સિસ્ટમ ડેટ અંડરગોઝ ફ્રોમ વન સ્ટેટ ટુ અનધર સ્ટેટ. એક સ્ટેટથી બીજા સ્ટેટમાં આપણે જે ચેન્જીસ લઈ આવીએ છીએ એને શું કહેવાય? પ્રોસેસ કહેવાય. જેમ કે 1 થી 2 જે પ્રોસેસ છે એ હોરિઝોન્ટલ લાઇન ઉપર છે, તો હોરિઝોન્ટલ લાઇન ઉપરની જે પ્રોસેસ છે ને એને ઇનડાયરેક્ટલી તમે કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ કહી શકો, કારણ કે 1 થી 2 બાજુ જતાં એના પ્રેશરમાં કાંઈ ચેન્જીસ થતો નથી. એવી જ રીતના 2 to 3ની જે પ્રોસેસ છે એ પ્રોસેસને આપણે કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ પણ કહી શકીએ, કારણ કે 2 to 3 બાજુ જવામાં એના વોલ્યુમમાં કાંઈ ચેન્જીસ થતો નથી. તો આને કહેવાય પ્રોસેસ. હવે આપણે વાત કરીએ પાથની. તો પ્રોસેસ અને પાથ આ બેમાં થોડોક માઇનોર ચેન્જીસ છે. પ્રોસેસ એટલે શું છે? તો કે પ્રોસેસ એટલે તમે જે ચેન્જીસ જે આવે છે સિસ્ટમમાં એને પ્રોસેસ કહેવાય છે. જ્યારે પાથ એટલે શું? તો કે પાથ એટલે નાના નાના પાર્ટિકલની જે સિરીઝ ઓફ સ્ટેટ થ્રુ વિચ સિસ્ટમ પાસીસ ડ્યુરિંગ ધી પ્રોસેસ, એને શું કહેવાય? પાથ કહેવાય. બરાબર. એ પાથ જે છે, પાથ અને પ્રોસેસમાં માઇનોર ચેન્જીસ પડે છે. જેમ કે આપણે પેલી જે પીવી ડાયાગ્રામ જે છે એમાં તમને ટોટલ 4 પોઈન્ટ આપ્યા છે, 1 2 3 4. 1 થી 2 માર્ગે તમે જાઓ તો એની અંદર નાના નાના પોઈન્ટ ભેગા થઈ એક રસ્તો બનાવે છે. સેમ વસ્તુ 2 to 3, 3 to 4 અને 4 to 1, તો એને શું કહેવાય? પાથ કહેવાય. ઇટ ઇઝ ધ સિરીઝ ઓફ સ્ટેટ થ્રુ વિચ સિસ્ટમ પાસીસ ડ્યુરિંગ ધી પ્રોસેસ. કે કોઈ પણ સિસ્ટમની અંદર આપણે જે પ્રોસેસ જે થાય છે એ કયા માર્ગે થાય છે એને શું કહેવાય? પાથ કહેવાય. એવી જ રીતના બીજી જે ફિગર છે, બીજી ફિગરમાં તમને 2 પ્રોસેસ આપી છે કે 1 થી 2. તો 1 થી 2 બાજુ જવા માટે તમે રસ્તો અપનાવો છો 1A2નો, અને 2 થી 1 સાઈડ જવા માટે આપણે લઈએ છીએ 2B1 વાળી પ્રોસેસ. તો આ જે છે પ્રોસેસ છે, પ્રોસેસ અને પાથમાં થોડો માઇનોર ચેન્જીસ છે. એના પછી આપણે વાત કરીએ સાયકલની. તો સાયકલ એટલે શું થયું? તો કે સાયકલ એટલે એવી એક સિચ્યુએશન કે જ્યાં ઇનિશિયલ સ્ટેટ અને ફાઇનલ સ્ટેટ બે આઇડેન્ટિકલ હોય, બે એક જ હોય. કે ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ અ સિરીઝ ઓફ સ્ટેટ ચેન્જીસ સચ સ્ટેટ ફાઇનલ સ્ટેટ ઇઝ આઇડેન્ટિકલ વિથ ધી ઇનિશિયલ સ્ટેટ. કે એવો કોઈ પણ પોઈન્ટ કે જ્યાં શરૂઆતનું અવસ્થા અને અંતિમ અવસ્થા એક જ હોય. જેમ કે આપણી જે પહેલી વહેલી ફિગર છે એમાં પહેલાં તમે 1 થી 2 બાજુ જાઓ છો, 2 to 3 બાજુ જાઓ છો, પછી 3 to 4 અને 4 to 1. તો આ 4 પ્રોસેસ ભેગી મળી છેલ્લે 1 નંબરના પોઈન્ટ ઉપર ભેગી થાય છે. તો આજે આખી એક ક્લોઝ સિસ્ટમ જે બની, બરાબર, કે ડાયાગ્રામ જે છે ક્યાંયથી ઓપન નથી, તો આ સિચ્યુએશનને શું કહેવાય? સાયકલ કહેવાય. ટૂંકમાં સાયકલ એટલે કોઈ પણ ક્લોઝડ લૂપ બનાવે. જે કોઈ સિચ્યુએશનમાં ક્લોઝડ લૂપ બનતું હોય એને શું કહેવાય? સાયકલ કહેવાય. સેમ વસ્તુ બાજુની ફિગરમાં કે આપણે 1A2 માર્ગે પહોંચ્યા એટલે આપણે સિસ્ટમ સ્ટેટ 1 થી સ્ટેટ 2માં પહોંચ્યા. પછી રિવર્સ કન્ડિશનમાં આપણે 2B1 કે સ્ટેટ 2 થી આપણે સ્ટેટ 1 જવા માટે આપણે બી માર્ગે જઈએ છીએ, પણ છેલ્લું આપણું જે ઇનિશિયલ પોઈન્ટ 1 હતો એ જ આપણો ફાઇનલ સ્ટેટ થયું. તો ઇનિશિયલ સ્ટેટ અને ફાઇનલ સ્ટેટ એક જ કહેવાના, એને શું કહેવાય? સાયકલ કહેવાય. હવે આપણે વાત કરીએ પાથ ફંક્શન અને પોઈન્ટ ફંક્શનની. તો પાથ ફંક્શન એટલે એવું ફંક્શન કે જેની વેલ્યુ જે છે એ એના પાથ ઉપર આધાર રાખે. અ પાથ ફંક્શન ઇઝ અ ફંક્શન વિચ ઇઝ ડિપેન્ડ્સ ઓન ધી પાથ. મીન્સ પાથમાં ચેન્જીસ કરવાથી એ ફંક્શનની વેલ્યુમાં જો ચેન્જીસ થતો હોય તો એ ફંક્શનને શું કહેવાય? પાથ ફંક્શન કહેવાય. બરાબર. જે પાથ ફંક્શન જે છે, પાથ ફંક્શનને આપણે કોઈ પણ ગ્રાફ પેપર ઉપર પોઈન્ટ વડે લોકેટ ન કરી શકીએ. ગ્રાફ પેપરને આપણે જે પોઈન્ટ વડે લોકેટ કરી શકીએ તો એને શું કહેવાય? પોઈન્ટ ફંક્શન કહેવાય. પણ પાથ ફંક્શન જે છે એને આપણે એરિયા વડે લોકેટ કરવો પડે.
પાથ ફંક્શનનું જે એક્ઝામ્પલ જે છે એમાં હીટ અને વર્ક આવશે. કારણ કે હીટ અને વર્ક શું કામે? કારણ કે હીટ અને વર્ક બે એવી વસ્તુ છે કે જે અલગ અલગ ક્વોન્ટિટી માટે, અલગ અલગ સિચ્યુએશન માટે એની વેલ્યુ બદલાતી રહે. કે સિમ્પલ તમને એક્ઝામ્પલ કહું કે તમારે લોકોએ 1 લીટર પાણીને ગરમ કરવું હોય તો 1 લીટર પાણીને ગરમ કરવા માટે તમારે અમુક ક્વોન્ટિટીની હીટ આપવી પડે. પણ એની સામે જો તમારું પાણીની ક્વોન્ટિટી બદલાઈ જાય, 1 લીટર કરતાં તમે 2 લીટર પાણી લઈ લો તો એના માટે તમારે જે હીટ દેવી પડશે, હીટ કેવી દેવી પડશે? તો કે 1 લીટર કરતાં તમારે ડબલ હીટ દેવી પડશે. એટલે હીટની ક્વોન્ટિટી બદલાની. સેમ વસ્તુ કે એ જ પાણી છે પણ એનું જે ઇનિશિયલ ટેમ્પરેચર તમે અલગ અલગ લઈ લ્યો. કે સપોઝ એક બીકરમાં જે પાણી છે એનું ઇનિશિયલ ટેમ્પરેચર 25 ડિગ્રી સેલ્સિયસ છે અને બીજા બીકરમાં જે પાણી છે એનું ઇનિશિયલ ટેમ્પરેચર 10 ડિગ્રી સેલ્સિયસ છે, તો પણ ટેમ્પરેચરમાં ચેન્જીસ કરવાથી પણ આપણે જે હીટ દેવી પડશે એને 100 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચાડવા માટે એની વેલ્યુ કેવી હશે? જે અલગ અલગ હશે. તો હીટ જે છે, હીટ શું થયું? તો કે પાથ ફંક્શન થયું. જેમ કે આપણને ફિગર દેખાય છે કે સ્ટેટ 1 અને સ્ટેટ 2. સ્ટેટ 1 થી 2 પોઈન્ટ પાસે જવા માટે આપણી પાસે અલગ અલગ 3 વેલ્યુ છે કે તમે પાથ એ મારફતે પણ જઈ શકો છો, પાથ બી મારફતે પણ જઈ શકીએ છીએ અને પાથ સી મારફતે પણ જઈ શકીએ છીએ. પણ આપણે સપોઝ જો 1A 2 મારફતે જશું તો એનો એરિયા જે છે ને બીજા બે પાથ કરતાં કેવો આવશે? ઓછો આવશે. જ્યારે 1B 2 મારફતે જશું તો એનો એરિયા જે છે એ પાથ કરતાં વધારે હશે પણ સી પાથ કરતાં કેવો હશે? ઓછો હશે. જ્યારે 1C 2 પાથ ઉપર જશું તો એનો એરિયા જે છે એ અને બી બે કરતાં કેવો આવી જશે? વધારે આવી જશે. આ જે એરિયા ઉપરથી જે કોઈ પ્રોપર્ટી રિપ્રેઝેન્ટ થાય એ પ્રોપર્ટી કેવી આવશે? પાથ ફંક્શન આવશે. હવે આપણે વાત કરીએ પોઈન્ટ ફંક્શનની. તો પોઈન્ટ ફંક્શન એટલે એવું ફંક્શન કે જેની વેલ્યુ જે છે એ થર્મોડાયનેમિકના પાથ ઉપર નહીં પણ એના પોઈન્ટ ઉપર આધાર રાખે છે. મીન્સ તમે ગમે એ પાથ ઉપર તમે ફોલો કરો તો પણ પ્રોપર્ટીની વેલ્યુ ચેન્જીસ પડે નહીં. જેમ કે આપણે પાથ ફંક્શનમાં જે એક્ઝામ્પલ લીધું હતું કે ભાઈ હીટનું, કે આપણે કોઈ પણ પાણી ગરમ કરવું છે તો પાણી ગરમ કરવા માટે અલગ અલગ ટેમ્પરેચર એનું હોય વોટરનું, તો એની હીટ અલગ અલગ પડે. પણ આપણે પાણીનું જે બોઇલિંગ ટેમ્પરેચર છે કે સપોઝ તમે 25 ડિગ્રી સેલ્સિયસ વાળું પાણી લ્યો કે 10 ડિગ્રી સેલ્સિયસ વાળું પાણી લ્યો, એનું જે બોઇલિંગ ટેમ્પરેચર છે એ હંમેશા કેવું રહેશે? કોન્સ્ટન્ટ રહેશે. એ ઓલવેઝ 100 ડિગ્રી સેલ્સિયસ જ રહેશે. તો એની પ્રોપર્ટી ચેન્જ થતી નથી, વેલ્યુ ચેન્જ થતી નથી. તો જેની વેલ્યુ પાથ ઉપર આધાર નથી રાખતી એ પ્રોપર્ટીને શું કહેવાય? પોઈન્ટ ફંક્શન કહેવાય. બરાબર. એની અંદર એક્ઝામ્પલમાં પ્રેશર, ટેમ્પરેચર, વોલ્યુમ, એન્થાલ્પી, ઇન્ટરનલ એનર્જી, એન્ટ્રોપી આ બધી શું છે? તો કે પોઈન્ટ ફંક્શન છે. બરાબર. અને પોઈન્ટ ફંક્શન જે છે, જે કોઈ પ્રોપર્ટી પોઈન્ટ ફંક્શન હોય એ હંમેશા થર્મોડાયનેમિક પ્રોપર્ટી હોય. ઓકે, થેન્ક યુ.